વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવ્યા છે। વડોદરાના અંજના હોસ્પિટલના સંચાલકે ખાસ વાતચીત કરી છે। તો મંતવ્ય ન્યૂઝ સાથે અંજના હોસ્પિટલના સંચાલકે વાતચીત કરી। અંજના હોસ્પિટલના સંચાલક ડોક્ટર અમન ખન્નાનું નિવેદન સામે આવ્યું છે। મલ્લિકા ખન્નાના વાયરલ વિડીયો અંગે તેઓએ નિવેદન આપ્યું છે। તેમાં તેઓએ જણાવ્યું છે કે ગઈકાલે રાજેન્દ્ર ભટ્ટ નામના દર્દીનો વિડીયો સામે આવ્યો હતો। તો ગઈકાલે જે દર્દી દ્વારા ખુલાસાઓ કરવામાં આવ્યા હતા, દર્દી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા, તેને લઈને નિવેદન આપવામાં આવ્યું છે। આજે હોસ્પિટલમાં દાખલ હતા, ત્યારબાદ સારવાર લેવામાં આવી। ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલે કુખ્યાત મલ્ટી સ્કેમ કર્યા અને એક વિડીયો થયો વાયરલ વડોદરામાં। સંસ્કારી નગરી સેવાસીમાં આવેલી અંજના હોસ્પિટલના દર્દીનો એક વિડીયો વાયરલ થયો। દર્દી વિડીયોમાં કહી રહ્યો છે કે મને આઈસીયુમાં એટલે એડમિટ કરવામાં આવ્યો હતો કારણ કે આયુષ્માન કાર્ડનું એપ્રુવલ મળી શકે। અને આ વિડીયો વાયરલ થયા। મંતવ્ય ન્યૂઝે પણ અહેવાલ બતાવ્યો કે કુખ્યાત મલ્ટી સ્કેમ જેવું જ અહીંયા કૌભાંડ થતું હોવું જોઈએ। અને મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ વડોદરા મહાનગરપાલિકા હરકતમાં આવી। તપાસ અધિકારી આવ્યા અને તપાસ અધિકારીએ 30 મિનિટમાં તપાસ આટોપી અને જતા રહ્યા। અનેક પ્રશ્નાર્થ અંજના હોસ્પિટલો પર ઊભા થયા કે શું અંજના હોસ્પિટલમાં પણ ખ્યાતિ હોસ્પિટલ જેવું કૌભાંડ ચાલે છે? આપણી સાથે વાત કરવા મેનેજિંગ ડિરેક્ટર છે, આપણે એમની સાથે વાત કરીશું। તમારું શું નામ છે અને તમારી હોસ્પિટલના દર્દીનો જે વિડીયો વાયરલ થયો છે તેમાં કહેવામાં આવ્યું કે આયુષ્માન કાર્ડનું પેમેન્ટ એપ્રુવ કરવા માટે તમે એને આઈસીયુમાં દાખલ કર્યો હતો? મારું નામ ડોક્ટર અમન ખન્ના છે। હું મેનેજિંગ ડાયરેક્ટર છું અંજના હોસ્પિટલ એન્ડ ક્લિનિસર્ચ પ્રાઇવેટ લિમિટેડનો। આ જે દર્દી હતા એમને પાઇલોનેફ્રાઇટિસ એટલે કિડનીમાં પરુ હતી, સેપ્ટિસીમિયામાં હતા, શરીરમાં એસિડનું પ્રમાણ વધારે હોવાથી બીપી બહુ ઓછું હતું, 50 જેટલું, ઓક્સિજન ઓછું હતું। આવા પેશન્ટને તમે આઈસીયુમાં મૂકી હાયર એન્ટીબાયોટિક આપી અને બીજા બધા સપોર્ટ, ધારો કે વેન્ટિલેટર સપોર્ટ, ઓક્સિજન સપોર્ટ, આઈવી ફ્લુઇડ્સ બધું આપવું પડે। અને જે કર્યું હતું એ એમના ડાયગ્નોસિસ પ્રમાણે જ કર્યું હતું। અને ડૉક્ટર મલ્લિકા એ પોતે એમડી મેડિસિન છે એસએસજી હોસ્પિટલમાંથી, હું પણ પોતે એમડી મેડિસિન છું। એટલે અમે જે પેશન્ટના બેસ્ટ નિર્ણય જે આપણે લઈ શકીએ, પેશન્ટને સારું વહેલામાં વહેલું થાય એ પ્રમાણે જ મૂકીએ છીએ। આઈસીયુની જરૂરત હોય તો આઈસીયુમાં, નોર્મલ હોય તો નોર્મલ। આજે ડોક્ટર મલ્લિકા ખન્નાનો એક બીજો વિડીયો વાયરલ થયો અને એમાં દર્દીના સગાએ સ્ટિંગ કર્યું છે અને દર્દીના સગાને ડોક્ટર મલ્લિકા ખન્ના કહી રહ્યા છે કે આ ઇન્જેક્શન આઈસીયુમાં એડમિટ કરીશ તો જ અપાશે અને આ ઇન્જેક્શન આઈસીયુમાં આપ્યું હશે તો જ આયુષ્માન કાર્ડ એટલે શું તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે તિજોરીની ભારત સરકારની તિજોરીની ચોકીદાર કરે છે એને આવા કૃત્ય કરીને લૂંટવાનું કારસ્તાન કરી રહ્યા છો એવી નગરમાં પણ ચર્ચા છે। પહેલાં તો હું થેન્ક્સ કરીશ નરેન્દ્ર મોદી સાહેબનો, જે આટલી સરસ યોજના છે જેમાં ગરીબથી ગરીબ માણસો જે અફોર્ડ ન કરી શકે મેડિકલ આઈસીયુ ફેસિલિટીઝ। અને આઈ એમ પ્રાઉડ દેટ અંજના હોસ્પિટલ આપણા વડોદરામાં એકમાત્ર પ્રાઇવેટ હોસ્પિટલ છે જેમાં મેડિકલ આઈસીયુ આયુષ્માનમાં આવે છે। અને આ દર્દી જે સ્ટિંગ વાયરલ પેલું કર્યું છે એમાં એકચ્યુઅલી કિડનીમાં જ્યારે પરુ હોય અને સેપ્ટિસીમિયા હોય તો મેરોપેનમ, કાર્બાપેનમ એવા ઇન્જેક્શનની કેટેગરી જ અપાય। અને જ્યારે મેરોપેનમ દર્દીને ચાલતો હોય તો એવા જ દર્દીઓ હોય જેમાં સેપ્ટિસીમિયા હોય અને એમને આ ઇન્જેક્શન અલાવા બીજી સારવારની પણ જરૂરત હોય જે આપણે નોર્મલ સાદા વોર્ડમાં આપી જ ના શકીએ। એટલે અમે વિચારીને જ એવા જ દર્દીઓને આઈસીયુમાં લઈએ જે દર્દીને એકચ્યુઅલી એટલા બધા સાધનોની જરૂરત હોય। અને મેડિકલ આઈસીયુ ફેસિલિટીઝ, વેન્ટિલેટર, ઓક્સિજન, હાયર એન્ટીબાયોટિક્સ, મેડિકલ આઈસીયુમાં અત્યારે મેં ફરી તમને કહું છું કે વી આર ધ હોસ્પિટલ જ્યાં પેશન્ટ જ્યારે એક્ઝોસ્ટ થઈ જાય, એમના ફંડ્સ પૂરા થઈ જાય તો એવા પેશન્ટ્સ માટે એક બહુ ઉમ્મીદની જગ્યા છે કે એટલીસ્ટ અહીંયાથી થારાશાહીને ઘરે જવાની શક્યતા વધી જાય।